માંગરોળ માળિયાહાટીના કેશોદ ચોરવાડ માધવપુર દ્વારા આયોજિત કોળી સમાજ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રથમ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કેબિનેટ મંત્રીને ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું। સંસદના ઉમેદવાર રાજેશ ચુડાસમાને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી માંધાતા ગ્રુપ પ્રમુખ રામદેવભાઈ, માંગરોળ કોળી સમાજ પટેલ ઈશ્વરભાઈ ભૂતિયા, રાકેશ ભરડા, માંધાતા ગ્રુપ પ્રમુખ માંગરોળ માલદેવભાઈ ભાદરકાના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો। માંગરોળમાં શ્રી માંધાતા ગ્રુપના પ્રમુખ અને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા। તાલુકા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રમુખો તરીકે પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવવા તમામ કોળી સમાજના ભાઈઓ બહેનો, આગેવાનો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે માંગરોળ તાલુકા માંધાતા પ્રમુખ તરીકે રાકેશભાઈ ભરડાની નિમણૂક કરવામાં આવી હતી અને માળિયાહાટીના પ્રમુખ કાનજીભાઈ ઘોડાદરાની પણ નિમણૂક કરવામાં આવી હતી, તેમજ સિલમાં સતીશભાઈ પંડિતની નિમણૂક કરવામાં આવી હતી। રોજ માંગરોળ મુકામે માળિયા તાલુકો, કેશોદ તાલુકો, ચોરવાડ શહેર અને માધવપુર, મૂળ માધવપુર અને માંગરોળ તાલુકાના કોળી સમાજના આગેવાનોને એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં આપણા ઉમેદવાર શ્રી રાજેશભાઈ, કેબિનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ, રામભાઈ, માંધાતા ગ્રુપના રામભાઈ અને માંધાતા ગ્રુપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજમાં લોક જાગૃતિ માટે સમાજ રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે અને કઈ રીતે આગળ આવે એના માટેનું આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી સમયમાં સમાજ સંગઠિત થાય અને સમાજ મજબૂત રીતે તાકાતથી આગળ વધે એવી બધાએ માર્ગદર્શન આપવામાં આવ્યું।